રોડિંગ કરતો હતો એ સારું એ સ્પ્લેન્ડર બાપા લીધું કે એમાં વારા તો નહીં એમાં લાગી એમાં તો શું લખાવેલું પેટ્રોલ બાકી એલા રહી ત્યારે કાલા પગીએ ત્યારે अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં નાના બ્લોગમાં આપણે રહી કાલા આજે આપણે નવા માતાજી માંડવામાં નાની તમે કહો બોલો હવે આપણે જઈ એક્સરસાઇઝ કાઢવા પછી ત્યાંથી બેક હો ગયા ત્યાં તમે કાંઈ બોલો આમ છો જય માતાજી હાલો આ લોકો ચાલુ પહેલાં એન્ડ કરવા માંગે બ્લોગને હવે છેલ્લે જે માતાજી બોલી એ લોકો સ્ટાર્ટિંગ જે માતાજી બોલી અને હલો અત્યારે વાગી પછી મળી થોડા રસ્તામાં ફાઇનલી ગાઈસ આપણે આપણું એક્સરસાઇઝ બહાર કાઢી લીધું કારખાને પછી દેતો એવો આપણું એક્સરસાઇઝ અને હવે આપણે નીકળી આપણું એક્સરસાઇઝ અને આપણું ઊંડા મળીએ થોડોક આગળ મસ્ત નજારો દેખાય બરાબર મિત્રો જોયો આપણે આપણું સ્પ્લેન્ડર આપણું એક્સરસાઇઝ આપણે એક્સરસાઇઝ પેલા ઊંડા આપવાનું હાલો આપણે ઊંડા આવવાનું છે આપણું હોલ છે એ આપણું સુપર સન્ડે વાળું ટાઈમ હાલો મળીએ આગળ વધારી પેલા પેડા લેવા ઉપર ગયા પેડા તમે કંઈક બોલો તમે કંઈક બોલો હિન્દી બાબા હિન્દી બાબા હિન્દી મમ્મી પેડા લઈએ પેડા લેવા ઉભા રહ્યા પછી ત્યાંથી આગળ જઈને પેટ્રોલ ઉડાવવાનું આજકાલ ધ્યાન ના ગયો ભાઈ કાંટામાં ઓલા હેરે હોનો ખાપચો મારી ગયો મારો બેટો પેટ્રોલ વાળો એ તો તમને જણાવ્યું કાલના બ્લોગમાં હોનો ખાપચો લાગી ગયો પેટ્રોલ વાળાએ આ મને હેલો હવે પેડા લઈ લીધા હાલો હવે આગળ એટલે પગે લગાડવાની ગાડી નીકળે પેડા જઈ પગે લગાડવા પડે એ બાને બેનો નજારો જોઈએ પેલા ટાઈમ પછી બાવન હાલો મળીએ હવે પેડા લઈ લીધા મિત્રો આપણે પાણી ગયો ઉભા રહ્યા હતા ત્યાં મેટ્રોવાળા જીઆઈડીસી વટી ગયા આપણે એ ગાડી હાલે બેમાં 300 નખાવેલું પેટ્રોલ બાકી એલા રહી ત્યારે કાલાવાળો પગીએ ત્યારે ભાઈ ગઈ છે કંઈક 8 વાગ્યા કેટલી વારમાં પગી આપણે જોઈ મળીએ હવે થોડીક પછી આજે રોડનો નજારો તમે જોઈ લો 6 લેન એટલે વાંધો ન આવે 2 લેન હમણાં આવશે ઓલા ટોલો શું કહેવાય સિંગલ પટ્ટી આવશે હવે પછી ખબર પડે હતી હાલો મળીએ થોડી વાર પછી આગળ શું કે મિત્રો આપણે નિકાહ વાગી ગયા ત્યાં ભજીયા ઉતરાવી આપણે સ્પેશિયલ ભજીયા અહીંના હારા રમત મજા અહીંના હોય ભજીયા ખાવાની ભજીયા ખાઈને પછી ચૂંટણી લઈને પછી આગળ વધી કાલાવાળો શું કે ભાઈ મિત્રો આપણે પગી ગયા ત્યાં કાલાવાળ પાણી બે ગયા હાર લેવા અહીંથી હવે આગળ છે આપણે વરવાનું ગાડી પડી શેરીમાં વરવાનું આપણે અહીંથી 10 કિલોમીટર ગામડું પૈઠા જવાનું નથી 10 કિલોમીટર આવે મમ્મી પપ્પા બે હાર લેવા ગયા ત્યારે હાર લઈને આવ્યા પછી વળી પાછા નીકળી 10 કિલોમીટર રહ્યો પછી ત્યાંથી જવાનું અને મંદિર મંડાવવાની એક વાંધો થયો અને કોઈને ખબર હોય તો જણાવજો કે આગળ ડિસ્પ્લે કરો હે એમાં અવાજ આવે ચૂ એટલે એ છે ને અવાજ મને નથી ખબર કાલકને આપણે કાલ તો પરમ ઘેર આવશે રાજકોટ દેખાડશે આપણે હવે મમ્મી પપ્પા આવે અવાજ બે પછી આપણે જઈ આગળ બધી આવો એ રસ્તો હાલો ઓફ રોડિંગ કરતો હતો એ સારું એ સ્પ્લેન્ડર બાપા મેં લીધું કે એમાં મારે લોચો પડે કે આપણે ગેર ઓછા પાડતા નથી આવડતું થોડું લોચો વાહ क्या एक्टिंग कर रहा है એક્સેસ બાપા લઈને ગયા ને રોડે પાછો આવ્યો કાચો કુચડ્યો આવો રોડ એ ગામડાનો પછી મારા બેટા જીતી ગયા એટલે પૂરું પછી કાંઈ રોડ બનાવવાનો આવે નહીં આમ કે હાલો રોડ બનાવી દઈએ આમ બનાવી દઈએ કાંઈ હાલો આવી આવો રોડે પછી આમાં હું તો વિડીયો ન હોય મને નથી આવતું એકાથે બનાવો તો આપણે સારું બોલો ઘરે પોગી શું કહે ભાઈ મિત્રો આપણે ત્યાં જઈએ મારા દાદાની ડેરીએ આગળ મારે દાદાની ડેરીએ હમણાં દેખાડું હમણાં આગળ મારા પપ્પા આગળ મમ્મી અને આગળ મારો ભાઈ ને મારા મોટા પપ્પુ જઈલા જઈએ પહેલી ને બીજી ને ત્રીજી મારા દાદાની એ શું કહે ભાઈ
ફાઇનલી આપણી ગાડીમાં એક્સેસમાં લાગી ગઈ ચૂંદડી માતાજી માતાજીની ચૂંદડી આમાંય લાગી ગઈ આમાં તો લાગી લીધી અને હવે આપણું ગામડાનું ઘર હવે પછી આરામથી મળી શું કહેવાય આ તો તે તૈયાર થઈ ગયા હવે આપણે જઈએ હમણાં મોઢે દેખાડું મોઢનો સીન જો તો અમારો મોઢે અત્યારે હવે તો હમણાં થોડો મોઢનો જશે અને આ ધજા પાછળ બીજો હોય મોઢ આપણો બે મોઢે એક આને બીજો આ મને હલો મળીએ ફિર બચ્ચા આમુ જો બચ્ચા કામુય નહીં જોવે શું કે ભાઈ મિત્રો આપણે આ તો કાંઈ ઉતાર્યું નહોતું વિડીયો મોઢે જઈએ ત્યારે એટલે મોઢનો કંઈ સીન એવો નથી અત્યારે આ બ્લોગનો આપણે અહીંયા જ પૂરો કરી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં બધા જય માતાજી